માનવી સાવ બદલાઈ ગયો. આધ્યાત્મિક, ધાર્મિક, જે કહેવું એ કહો. હા, ચોક્કસ આંખમાં આંસુ સાથે ગઈ શકે. તારા વિના શામ એકલડું લાગે. અને પછી તરત બૂમો પાડીને કહી દે છે, અહમ બ્રહ્માસ્મિ શિવોહમ શિવોહમ. એક બાજુ કે છે ઈશ્વર તારા વગર ગમતું નથી, ને બીજી બાજુ કે છે હું જ ઈશ્વર છું, હું શિવ છું, જીવ નહીં. જીવ તરીકે આવ્યો છું પણ શિવ બનવાનો છું. આ નવો માણસ બહુ જ વિચારી પણ છે, વિચારશીલ. અને તારી બાબતમાં વિચાર નથી કરતો. અરે છોડો, ત્યારે વિચાર શૂન્ય બની જાય છે. સમાજથી સાવ કપાઈ જાય છે. તારી પાસે આવું છે ને તો પોતાની સાથે જોડાઈ જાય છે. ગજબનો માણસ છે. સમાજમાં રહે છે, જવાબદારીઓ ઉઠાવે છે, ફરજો બજાવે છે, પણ આ માણસ ભાગતો નથી. ભગવા રંગના કપડા પહેરીને ભગોડા તરીકે ક્યાંક ગુફાઓમાં, જંગલોમાં, પહાડ ઉપર જતો નથી રહેતો. અહીં જ રહે છે. કોઈ મંદિરોમાં નથી જતો, યાત્રાઓ નથી કરતો. નામ જપ સ્મરણ, પૂજા પાઠ યજ્ઞ, અરે છોડો, બહારનું કશું નથી કરતો. એ તો કહે છે કે મારી અંદર જ જો રહેતો હોય તો બહાર હું શું કામ કોઈ પણ જાતના નાટક કરું? ના, હું કશું નહીં કરું. હું કરીશ. રોજ મારી જાતને તપાસીશ, ચકાસીશ. મારી જાતને પકડી પાડીશ. મારી હિંમત કેવી રીતે થાય કે હું એક પણ ડગલું પાપની દુનિયા તરફ માંડી શકું? નહીં નહીં નહીં, નર્ક નામનો શબ્દ તો મેં ક્યારનો ફેંકી દીધો. સ્વર્ગ તો હું જીવું છું, મોક્ષ તો જોઈતો નથી. મુક્તિ મળી જાય તો જન્મ નહીં મળે, જન્મ ન મળે તો તારી સાથે કેવી રીતે હું યુગો યુગો સુધી જોડાયેલો રહીશ? જો ને, આ બધી મગજમારી કરતો કરતો સાચું કહું, ચંદ્ર પર બી પહોંચી ગયા, મંગળ પર બી પહોંચી ગયા, આકાશની ટેક્સીઓ આવી ગઈ, રોબોટ આવી ગયા, એઆઈ આવી ગયો. અરે અમે લોકો લેટેસ્ટ થઈ ગયા, આધુનિક થઈ ગયા. પણ આંખ બંધ કરું છું ત્યારે મારી પાસે બુદ્ધની પલાઠી આવી જાય છે. અને બસ એ જ વખતે કોઈક દિવ્ય શક્તિઓ છે, જેણે કદાચ બ્રહ્માંડનું સર્જન કર્યું અને બ્રહ્માંડનું સંચાલન કરે છે. એ શક્તિઓ થી હું ઝળહળવા માંડું